टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. નમસ્કાર, હું છું ધારા. તમે કેમ છો? મજામાં? આઈ એમ શ્યોર જમવાનો ટાઈમ થઈ ગયો હશે અથવા તો જમવાની પ્રિપરેશન ચાલતી હશે, રાઈટ? આજે તમારી સાથે મહત્વની વાત કરવા આવી છું. મારા શો વિશે પહેલા વાત કરું કે પછી ગુજરાત વિશે વાત કરું? ચલો પહેલા મારા શો વિશે વાત કરું. મારા શોનું નામ છે કિચન મેજિક. કિચન મેજિક વિશે આગળ વાત કરીએ એ પહેલા તમને થોડી હવે ગુજરાતની વાત કરીએ. ગુજરાતીઓ આપણે ખાવાના કેવા શોખીન નહીં? દરેક શહેરની અલગ અલગ વાનગીઓ વખણાતી હોય આપણને સૌને ખબર છે, પણ એના કિસ્સા દરેક પાસે અલગ અલગ હોય. જેમ કે અમે લોકો તો 30 કિલોમીટર સુધી ભજીયા ખાવા ગયા હતા. વાત સાચી, પણ 30 કિલોમીટર ભજીયા ખાવા જવા માટે પ્લેટ હોય 30 રૂપિયાની અને ફૂલ ટાંકી આપણે પેટ્રોલની ભરાવી. મારા શોમાં ઘણા બધા અલગ અલગ શહેરોમાંથી અલગ અલગ લોકો આવશે, તમને અલગ અલગ વાનગી ખવડાવશે, ચખાડશે. તો કરીએ આજના શોની અને આજની વાનગીની શરૂઆત. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, 5 તારા ફરાળ એન્ડ માઇક્રોફાઇન આટા ચક્કી. આજે મારી સાથે જે જોડાવાના છે એ કલ્પનાબેન, કે જે આમ અમદાવાદમાં પણ મેઇન સુરતથી છે. સુરતમાં વખણાતી ઘણી બધી વાનગી હશે, પણ આજે એક ખાસ તમારા અને મારા માટે મેક્સિકન રેસિપી લઈને આવ્યા છે. ટિટબિટ રાઈસ પ્લેટ અને સાથે લેયર્ડ કેસેટિલા. તો કરીએ આજના શોની શરૂઆત. મારી સાથે આજે કિચનમાં કલ્પનાબેન છે. કલ્પનાબેન, આમ તમે સુરતના પણ અમદાવાદમાં કેટલા વર્ષથી રહો છો? 18 વર્ષ. 18 વર્ષથી. અને ક્યારથી આ કેટરિંગ બિઝનેસ તમે શરૂ કર્યો? મેં 18 વર્ષથી જ ચાલુ કર્યું છે. અને આજે આપણે જે બનાવવાના છીએ એના વિશે થોડી વાત કરો. આજે આપણે બનાવીશું ટિટબિટ રાઈસ પ્લેટ. ઓકે. અને એન્ચિલાડાસ. ઓકે, તો આપણે પહેલા શું બનાવીએ છીએ? ટિટબિટ રાઈસ પ્લેટ. ઓકે, તો કરીએ શરૂઆત એના માટે. ઓકે, પહેલા આપણે ઓઇલ લઈશું. સૌથી પહેલા આપણે લઈશું ચોપેડ ગાર્લિક અને બેઝિલ. ઓકે. પછી નાખીશું આપણે 1 વાડકી ડુંગળી. ઓકે, અને આપણે પ્રોપર સમારી લીધેલી છે. ચીડી સમારેલી. હવે નાખીશું આપણે ટામેટા. એ પણ આપણે ઝીણા સમારેલા ટામેટા. એ કેટલા લઈશું? 1 વાડકી. 1 વાટકી જેટલા. હવે લઈશું આપણે બેલ પેપર. ઓકે. અડધી વાટકી. ઓકે. બેલ પેપર આપણા સોતે થઈ ગયા છે. હવે નાખીશું આપણે રાજમા 1 વાડકી. 1 વાટકી આખા? હા. અને બોઇલ પહેલા જ આપણે કરી લઈએ છીએ. જતા. ઓકે. આમાં નાના રાજમા નહીં લેવાના, મોટા જ રાજમા લેવાના. હા, દાણો મોટો હોવો જોઈએ. બિલકુલ. મેક્સિકનમાં આ ટેસ્ટ હોય છે. હવે આપણે નાખીશું લાલ મરચું. ઓકે. પછી આપણે નાખીશું આમાં મિક્સ હર્બ્સ. ઓકે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ સીઝનિંગ. હવે એમાં આપણે નાખીશું 1 ચમચી કેચઅપ. ઓકે. હવે આપણે અડધો બાઉલ નાખીશું રાઈસ. રાઈસ નાખતી વખતે મને ખાસ એ પણ પૂછવું છે કે ઘણા લોકો માપ બરાબર નથી રાખતા રાઈસમાં, જેથી દાણો છૂટો છૂટો નથી રહેતો. તો આનો માપ શું હોય છે એક્ઝેક્ટ જ્યારે બોઇલ કરીએ ત્યારે? એટલે 1 વાટકો રાઈસ હોય તો 7 વાટકા પાણી. ઓકે. ઓકે. રાઈસ છૂટો રહેશે. અચ્છા, અને એટલા માટે જ આપણે ખાસ યુઝ કરીએ છીએ
ફોર્ચ્યુનના બિરયાની રાઈસ કે જેથી જ્યારે પ્લેટમાં સર્વ થાય ત્યારે એકદમ આમ લાલ ચટાક દાણો પણ દેખાય અને છૂટો છૂટો ખીલે ખીલે દાને જે છે એ દેખાય આપણને, હે ને? છેલ્લે નાખીશું આપણે મીઠું. ઓકે, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું. ઓકે. વાહ, એકદમ પ્રોપર સ્મેલ આવવા લાગી છે અત્યારે. કોઈ પણ રેસીપી જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે મહત્વની વાત હું અહીંયા શેર કરતી હોઉં છું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આમાં કંઈ પણ તમારે નાખવું હોય તો કોઈ જ ઇન્ડિયન મસાલા યુઝ તમારે ખાસ નથી કરવાના, ફક્ત ને ફક્ત મરચું યુઝ કરીએ છીએ આપણે. અને જેટલા પણ મિક્સ હર્બ્સ છે અને સાથે સાથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ ખાસ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? ઓકે, થઈ ગયું. રાઈસ રેડી? રાઈસ રેડી. અરે વાહ, ક્યા વાત છે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરશું? આપણા રાઈસ થઈ ગયા છે, હવે આપણે એના વેજીટેબલ બનાવી લઈએ. ઓકે, અને એ વેજીટેબલ બનાવવા માટે શું કરશું? આપણે વેજીટેબલ બનાવવા માટે પહેલા આપણે બધા વેજીસ સોતે કરીશું. ઓકે, જે પછી- પહેલામાં લીધા હતા એ જ? હા. ઓકે, અને પછી ફ્રેન્કી જેમ એક રોલ કરીશું ઓકે. પ્લેટમાં મૂકવા માટે. ઓકે, બરાબર. બરાબર, આપણે ચાલુ કરીએ. ઓકે, ઓઇલ આપણે કેટલું લેશું આમાં? 3 TSP. હવે આપણે નાખીશું ચોપેડ ડુંગળી. ઓકે, એક વાડકી બ્રોકોલી. હવે થોડી વાર એને ઢાંકી દઈશું. ઓકે. આ રેડી થાય ત્યાર સુધી આપણે લોટ બાંધી લઈએ. ઓકે, 1/4 કપ મેદો, 1/4 કપ મકાઈનો લોટ, બંને એક સરખા માપમાં જ આપણે એક લઈશું. સરખા માપમાં છે. બરાબર. 1 TSP ઓઇલ નાખીશું મોણ માટે. મોણ માટે. બિલકુલ. સ્વાદ અનુસાર મીઠું. મોણમાં આપણે એટલા માટે ઓઇલ યુઝ કરતા હોય છે કારણ કે થોડુંક ક્રિસ્પી પણ થાય અને એનું જે પ્રોપર છે ટેક્સચર સચવાઈ રહે, રાઈટ? હા. જી જી. અને આમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ યુઝ કરીએ છીએ એટલે ફેટ ફ્રી અને ટ્રાન્સ ફેટ ફ્રી કહી શકાય, જે ઇટસેલ્ફ એટલું લાઇટ જે આપણે પોર કર્યું ત્યારે જ ખ્યાલ આવ્યો, હે ને? હવે આપણે લોટ બાંધી લઈએ. ઓકે. હવે આપણા વેજીટેબલ સોતે થઈ ગયા છે. હવે નાખીશું આપણે 1 ચમચી કેચઅપ. ઓકે. હવે નાખીશું આપણે 1 ચમચી મિક્સ હર્બ્સ ઓકે. અને 1 ચમચી નાખીશું આપણે લાલ મરચું ઓકે. અને સ્વાદ અનુસાર સહેજ મીઠું. અને છેલ્લે આપણે નાખીશું રાજમા ઓકે. અને પનીર નાખીશું. જી. સાથે જે અત્યારે આપણે મરચું યુઝ કરીએ છીએ તમને ખબર પડી આ જે તીખાશની સ્મેલ આવે છે શેની આવે છે? આ કોઈ નોર્મલ મરચું નથી, હું તમારા માટે કહું, ખાસ તમને પણ જાણીને નવાઈ લાગશે કે આ જે મરચું આપણે યુઝ કરીએ છીએ એ વસંત મસાલાનું આંધ્રપ્રદેશનું ગુંટુર જે છે ગુંટુરનું મરચું આપણે વાપરીએ છીએ. અરે વાહ, મને તો ખબર જ નથી. બિલકુલ, કારણ કે એટલે જ તમને સ્મેલમાં જે તીખાશ લાગી ને એટલા માટે જે ચટાકેદાર અને આમ એકદમ તીખું જે હોય એ તરત એવો ટેસ્ટ આનાથી આવી શકે. મેક્સિકનમાં તીખું હોય જ છે. બિલકુલ, હા. હવે જ્યારે આપણે આ બંને રેડી છે, હવે આપણે રોટલી વણી લઈશું. ઓકે. આપણે જ્યારે આ બનાવીએ છીએ ફ્રેન્કી ત્યારે ઘણા હેલ્ધી લોકો આમાં ચૂઝ કરી શકે, તો મેંદો હેલ્ધી ના કહી શકાય પણ આપણે આમાં બીજો ઘઉંનો લોટ કે બીજો કોઈ યુઝ કરી શકીએ? હા, કરી શકે, કેમ નહીં કરી શકે. ઓકે, હેલ્ધી માટે. પણ આજકાલ હું તમને કહું કે બધી અલગ અલગ જગ્યાની વાત કરીએ તો ઘણા લોકો પેક્ડ યુઝ કરતા હોય, કોઈ પણ લોટ હોય એમ, અને ઘણા આપણે બહારથી ઘરઘંટીમાંથી કરાવીએ તો બી એટલો શુદ્ધ નથી હોતો. ના ના, હું તો ઘરે જ દળું છું. કોઈ પણ લોટ? કોઈ બી લોટ. કોઈ પણ લોટ કોઈ હોય પણ લોટ. ઘરે જ ઘરની ઘરઘંટીમાં? ઘરની ઘંટણી. ઓકે, તો આઈ વુડ સજેસ્ટ એક વખત માઇક્રોફાઇન તમે ટ્રાય કરજો, જેની જે મોટર છે સ્પેશિયલી એ ISI સર્ટિફાઈડ મોટર છે.
એટલે લાંબા સમય સુધી તમારી ઘરઘંટીને કંઈ તકલીફ ના થાય અને ક્લિનિંગ માટે પણ બહુ જ સારી હોય છે. એકદમ ફટાફટ ક્લિનિંગ પણ થઈ જાય છે. વેરી ઇઝી પ્રોસેસ. હવે આપણે કાચી પાકી રોટલી શેકી લીધી છે ને આપણે હવે એમાં ફિલિંગ ભરીશું. ઓકે, જે આપણે સબ્જી સોતે કરી હતી એ જ આપણે લીધી છે આમાં. જી, ફ્રેન્કીની જેમ ફિલિંગ કરવાની. બરાબર છે. એનામાં નાખીશું થોડી ચીઝ ઓકે, અને ફોલ્ડ કરીશું ફ્રેન્કીની જેમ. બરાબર. અને આને સીધી નહીં આમ જતી નાખવાની. ઓકે, એટલે શું જોઈન્ટ થઈ જાય. બિલકુલ. અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીએ છીએ. બરાબર. બસ આ શેકાઈ ગયું છે આપણે. ઓકે, હવે આપણે બધું જ રેડી છે. હવે આને કટ લગાવીશું. ઓકે. અને સાથે પ્લેટિંગ પણ કરી આ લઈએ. સાથે પ્લેટિંગ બી કરી. ઓકે, ટિટબિટ રાઈસ પ્લેટ બનાવવા માટે 4 થી 5 બેઝલના પાન, 2 થી 3 કડી સમારેલું લસણ, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ સમારેલા ટામેટા, અડધો કપ સમારેલા યલો બેલ પેપર, અડધો કપ સમારેલા રેડ બેલ પેપર, 1 કપ બાફેલા રાજમા, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, 1 કપ બોઇલ્ડ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ. ફ્રેન્કી અને મેક્સિકન વેજીટેબલ બનાવવા માટે 1 કપ સમારેલી ડુંગળી, અડધો કપ સમારેલા યલો બેલ પેપર, અડધો કપ સમારેલા રેડ બેલ પેપર, 1 કપ સમારેલી બ્રોકોલી, 1 કપ બાફેલા રાજમા, 4 થી 5 બેઝલના પાન, 2 થી 3 કડી સમારેલું લસણ, 100 ગ્રામ પનીર, 1 કપ મેંદો અને 1 કપ મકાઈનો લોટ. ધારા હવે રેડી છે આપણો ટીટબિટ રાઈસ પ્લેટ. ઓકે. ટિટબિટ રાઈસ પ્લેટ કે જેમાં આપણી પાસે વેજીસ પણ છે, રાઈસ પણ છે અને સાથે આ મકાઈ અને મેંદાની રોટલીથી બનેલી જે આખી આખી ફ્રેન્કી છે એ પણ છે. જે એક પ્રોપર મેક્સિકન ટેસ્ટ આવવો જોઈએ એ આમાં આવી રહ્યો છે. એટલે તમને એવું લાગે કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈ ડિશ મંગાવી છે અને તમે ખાઈ રહ્યા છો. ટિટબિટ રાઈસમાં આપણે યુઝ કરીએ છીએ રાઈસ સાથે વેજીસ એન્ડ જે ફ્રેન્કી છે એને કટ કરીને રાખીએ છીએ. થેન્ક યુ સો મચ કલ્પનાબેન આ બનાવવા માટે. અને હવે આપણે બ્રેક લઈએ છીએ. બ્રેક પછી એક ફરી નવી મેક્સિકન રેસિપી આપણે આજે શીખવાના છીએ જેનું નામ છે 2 લેયર quesadilla. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ 5 તારા ફરાળ. આપણી આજની પહેલી રેસિપી તો મેક્સિકન પૂરી થઈ ગઈ છે, પણ આજે આપણે હવે બીજી રેસિપી પણ મેક્સિકન જ બનાવી રહ્યા છીએ જેનું નામ છે 2 લેયર quesadilla. 2 લેયર quesadilla આપણે બનાવીએ છીએ. એના વિશે પહેલા તો વાત કરો કે કેવી રીતે છે અને એમાં શું શું આપણે બનાવશું. પહેલા પાલક બોઇલ કરીશું આપણે, પછી બોઇલ કરેલા રાજમા, કોર્ન, ચીઝ, ગ્રેટેડ પનીર નાખીશું. પહેલા લેયરમાં આપણે પાલક અને બીજા લેયરમાં આપણે રાજમા મેશ કરીને નાખીશું. આપણે હવે પાલક બોઇલ થઈ ગઈ છે. હવે આપણે ઠંડા પાણીમાં નાખીશું કારણ કે એના કલર ચેન્જ ના થવો જોઈએ. ઓકે. હવે આપણે શું કરીશું? અને હવે નીચવી નાખીશું. ઓકે. હવે આપણે આને ઝીણી ઝીણી ચોપ કરી લઈશું. ઓકે. હવે આપણે થોડું ઓઇલ નાખીશું 4 TSP. 4 TSP જેટલું.
આપણે નાખીશું હવે ચોપેટ ગાર્લિક અને બેઝિલ. હવે નાખીશું આપણે ચોપેટ ડુંગળી ઝીણી સમારેલી ઓકે અડધી વાટકી. ઓકે હવે આપણી ડુંગળી થઈ ગઈ છે. આપણે નાખીશું રેડ કેપ્સિકમ. ઓકે બેલ પેપર હા, એક જ ચમચી, બસ થોડુંક એક જ જ થોડુંક જ. ઓકે અને યલો કેપ્સિકમ. ઓકે હવે અડધી વાટકી આપણે કોર્ન લઈશું. ઓકે કોર્નનું પ્રમાણ આપણે આમાં વધારે રાખીએ છીએ. હા, આપણે ફર્સ્ટ રેસીપી બનાવી ત્યારે આપણે એમાં કોર્ન નહોતા ના નાખ્યા. એ રેસીપીમાં ના હોય. હા તમે જો એડ કરી શકીએ તો કરી શકીએ, ઓકે એડ કરવું હોય તો. કરવું હોય તો કરી તો. શકીએ બિલકુલ. હવે આપણે નાખીશું પાલક જી ચોપ કરે. જે પહેલા આપણે બોઇલ કરી હતી પછી પછી chop નીચવી અને પછી આપણે ચોપ કરી છે. ઓકે હવે આપણે ગ્રેટ કરેલું પનીર નાખીશું. પનીર હા, ઓકે એક આખી વાટકી આખી વાટકી નાખીએ છીએ. ઓકે અને અડધી વાટકી ટામેટા. ટામેટા એ પણ આપણે ચોપ કરેલા જ લીધા છે. બરાબર. હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું ઓકે અને લાલ મરચું. હવે નાખીશું આપણે મિક્સ હર્બ્સ, ઓકે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. હા આપણે હવે નાખીશું ગ્રેટેડ ચીઝ ઓકે અડધી વાટકી. અડધી વાટકી હા. જેટલું. ઓકે હવે આપણું પહેલું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. ઓકે હવે આપણે બીજું ફિલિંગ બનાવીશું. ઓકે બીજું ફિલિંગ બનાવવા માટે આપણે શું શું તૈયારીઓ કરશું? રાજમા, હા ઓનિયન હમ અને રેડ યલો કેપ્સિકમ. ઓકે ઓકે આપણે લઈશું ઓઇલ 4 ટીએસપી. ઓકે હવે નાખીશું આપણે બેઝિલ, ગાર્લિક. હમ આપણે નાખીશું હવે ઓનિયન હમ અડધી વાટકી. ઓકે ઓનિયનને પણ આપણે સાતળવા દઈશું. હવે નાખીશું 1 ચમચી રેડ કેપ્સિકમ, હમ 1 ચમચી યલો કેપ્સિકમ. ઓકે અને હવે આને સોતે કરીશું. હવે આ સોતે થઈ ગયું છે. હવે આપણે નાખીશું ટામેટા અડધી વાટકી. ઓકે એ પણ આપણે ઝીણા ચોપ કરેલા બધામાં વાપરીએ છીએ. હવે નાખીશું આપણા રાજમા, જેને આપણને ફિલિંગ કરાવવાની છે. ઓકે 1 વાટકી. જી હવે નાખીશું આપણે મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. ઓકે નાખીશું આપણે લાલ મરચું, હમ સ્વાદ પ્રમાણે મીઠું હમ હવે છેલ્લે નાખીશું આપણે ચીઝ. ચીઝ હા, એ પણ ગ્રેટેડ છે. ગ્રેટેડ છે અડધી વાટકી. ઓકે હવે આપણે આને પાવભાજીના મેશરથી મેશ કરી લઈશું રાજમાને, કે ફિલિંગ ભરતા ભાવે આપણને. અચ્છા ઓકે નહીં તો આખા દાણા છૂટા પડી હા, જાય ને. વણતા નહીં ભાવે. હમ હમ હવે આપણું આ ફિલિંગ બી તૈયાર છે. હમ હવે આપણે પેલી રોટલી વણીશું. ઓકે આમાં આપણે મેંદાનો લોટ જ લીધો છે ને? આ મેંદો અને મકાઈ 3 રોટલી આપણે શેકાઈ ગઈ છે કાચી પાકી. હવે Okay. આપણે ફિલિંગ ભરીશું, પછી આને પાછી શેકીશું. ઓકે
પહેલા આપણે આ ફિલિંગ કરીશું પાલક વાળું. ઓકે, બરાબર. આપણે બીજું લેયર ભરીશું રાજમાનું. ઓકે, જે આપણે મેશ કર્યું હતું અને Mash એકદમ કરી ભાજી હતી. જેવું હા, કર્યું હતું ભાજી એ. ઓકે, પતલું. ઓકે, એટલે આ 2 લેયર બન્યું છે. હા. ઓકે, હવે આવું પ્રેસ કરીને આપણે એક વેલણ પાછું ફેરવી દઈશું. ઓકે, એટલે ધીરે બધું જ ધીરે. એક હા. સાથે. એકદમ ફાસ્ટ નહીં, એકદમ ધીરે ધીરે. હમ. અને એકદમ પોલા હાથે પોલા આપણે હાથે. કરીએ છીએ. હવે આપણે એને તવી ઉપર મૂકીશું ધીરે ધીરે. ઓકે, ખાસ જે પણ રેસીપી બનાવવાની હોય છે ત્યારે ડૂઝ ડોન્ટ હું ખાસ કહેતી રહેતી હોઉં છું. આમાં કલ્પનાબેને જે રીતે વાત કરી ડૂઝ ડોન્ટ, શું કરવાનું શું નહીં કરવાનું, મહત્વની વાત એ છે કે પહેલાં તો કાચી પાકી રોટલી જ શેકવાની છે. જો તમે આખી શેકી દેશો તો જે પ્રમાણે બની રહ્યું છે એ રીતે બિલકુલ બનશે નહીં, ને પહેલાં જ ફિલિંગ ભરતા પહેલાં જ પાપડ જેવી થઈ જશે. એટલે કાચી પાકી શેકવાની રહેશે. હવે આપણું આ શેકાઈ ગયું છે. ઓકે, હવે આને પાટલી ઉપર લઈશું. દર આપણે આ રેડી છે. હવે 2 લેયર કેસેડીલા. 2 લેયર કેસેડેલા, જોરદાર રેસીપી મેક્સિકન. અને આપણે નોર્મલ કેચઅપ સાથે જ આને સર્વ કરીએ છીએ. એક પ્રોપર જે બંને લેયરનો ટેસ્ટ આવવો જોઈએ, એકમાં મકાઈ અને પાલકનો અને સાથે બાકીની બધી જ ભાજીનો જે ઉપયોગ કર્યો છે એનો ટેસ્ટ પણ આમાં પ્રોપર આવે છે. એટલે આમ લેયર અલગ અલગ છે એટલે મજા પડે છે ખાવાની પણ, અને પ્રોપર મેક્સિકન બી લાગી રહ્યું છે. થેન્ક યુ સો મચ આ રેસીપી અમને આપવા માટે અને અમારા દરેક વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ કલ્પનાબેન. આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે તમારી કોઈ રેસીપી હોય એ પણ શેર કરી શકો છો. લખો તમારું નામ, ગામનું નામ, સાથે રેસીપીની રીત અને રેસીપીનો જો ફોટો પાડીને મોકલાવી શકો તો પણ અમને આ મોકલાવી આપો અને તમને પણ ચાન્સ મળી શકે છે અહીં આવીને તમારી રેસીપી બનાવીને અમને ખવડાવવાનો. 2 લેયર્સ કેસેડિલા બનાવવા માટે 1 કપ મેંદો, 1 કપ મકાઈનો લોટ, 4 થી 5 બેઝલના પાન, 2 થી 3 કળી સમારેલું લસણ, અડધો કપ સમારેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન સમારેલા બેલ પેપર, અડધો કપ બાફેલી મકાઈ, 20 થી 30 પાલકના પાન, 1 કપ છીણેલું પનીર, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ, 4 ચીઝ ક્યુબ્સ, અડધો કપ સમારેલા ટામેટા, 1 કપ બાફેલા રાજમા. જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે ગુજરાતીઓને ખાવા પીવાનો ખૂબ શોખ હોય, હે કે નહીં? તો બસ આવી રેસીપી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારી પણ રેસિપીઝ અમને પહોંચાડતા રહો અને ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે, નવી રેસિપી સાથે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ 5 તારા ફરાળ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 तारा फराड़, फराड़ वड़े ज व्रत फड़े.